ક્યારેક જોયું છે દિલ કેટલી ખરાબ રીતે તૂટે છે જ્યારે જેની સાથે આશિકી હોય તે મોઢા પર ગાળ આપી દેતો? અને આ જ દોસ્તોથી આખો દિવસ ગાળો ખાઓ છો, કોઈ ફરક પડે છે? દોસ્ત ગાળ ન આપે તો ફરક પડવા માંડે છે કે આજે આટલો પ્રેમથી કેવી રીતે વાત કરે છે. પરંતુ ખાસ કરીને તમે છોકરો છો, જેને તમે પોતાની પરી બનાવી છે, તે તમારા મોઢા પર તમને ગાળ આપી દે જોરથી. એવું થશે જાણે કાચ જ કાચ વિખેરાયેલા છે. છનસે જો તૂટા કોઈ સપના. કેમ ભાઈ તમે આટલા નબળા, આટલા તકલાદી કેવી રીતે થઈ ગયા? એટલે થઈ ગયા કારણ કે મનમાં એક છબી બનાવી રાખી હતી કે કોઈ આવી છે મારી જિંદગીમાં, તે બિલકુલ એકદમ દેવી છે. હવે દેવીએ ગાળ આપી, તે પણ એ વાળી. અરે રે રે. હવે અહીં આપણે એક માણસ છે જેનું એક વ્યક્તિત્વ છે, જે જીવનની ચોક્કસ ઘટનાથી બનીને આવી છે. તો તેવા માણસને એક બીજો એવો માણસ મળે જેની પ્રણાલી બરાબર એવી જ છે, તો તે એક કોયડા જેવું હશે. હારબંધ ગોઠવાયેલું છે તો 99% છે, 98% છે, કંઈક તો એવું હશે ને. બે નદીઓ કોઈ એક ક્ષણે તમે તેમનું જો ચિત્ર લો, ફોટો લો, એક જેવી દેખાઈ શકે છે, બરાબર છે? માની લો ગંગા છે, ગોમતી છે. કોઈ એક બિંદુ હશે ગંગામાં જ્યાં તમે ગંગાનો ફોટો લીધો હશે, અને કોઈ એક બિંદુ હશે ગોમતીમાં જ્યાં તમે ગોમતીનો ફોટો લીધો, અને તમે કહો 99% બંને એક જેવી દેખાઈ રહી છે. અચ્છા, હવે 1 કિલોમીટર આગળ જાઓ. હવે શું થશે? હવે ગંગા અલગ દેખાઈ રહી હશે, ગોમતી અલગ દેખાઈ રહી હશે. પાણી સુદ્ધાનો રંગ બદલાઈ શકે છે. જે તટ છે, જે કિનારાઓ છે તે તો છોડો, પાણી સુદ્ધાનો રંગ બદલાઈ શકે છે. તો તમે કોઈને લઈ પણ આવશો તો બિલકુલ બની શકે કે આ ક્ષણમાં 99% તમને સમાનતા મળી જાય અથવા કંઈક હળતું મળતું મળી જાય. જે પણ ઈચ્છો છો જેત. પરંતુ 1 મહિના પછી શું કરશો? મનુષ્ય તો પ્રવાહ છે, તેની પણ બદલાશે, તમે પણ બદલાશો, અને જ્યાં સુધી જીવો છો બદલવાના તો છો જ. અને નદીઓ તો આવી રીતે વહે છે, કોઈ કહી નથી શકતું આગળ ક્યાં જતી રહેશે. પણ તેમની સ્થિતિ પ્રવાહી હોય છે તો મૂળભૂત રીતે મનુષ્યથી હારબંધ છે. તો સૂત્ર હું સમજી શકું છું તેનાથી કે પ્રવાહી તો બધું પાણી હોય છે, કોઈ એક નદી જ કેમ પકડી રાખો છો? પ્રવાહી તો પાણી હોય જ હોય છે, તમે એક જ નદીને કેમ વળગેલા રહો છો? તમે કરી લો, અજમાવી લો. કોઈ એમ જ થોડું છે, હું પણ એમ જ થોડો કહી રહ્યો છું. માર ખાધા વિના આપણને ચેન ક્યાં મળે છે? પસાર થવું પડે છે બધા અનુભવમાંથી, બરાબર છે?